નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ. હું છું સિદ્ધિ. બિહાર વિધાનસભાની ચૂંટણી 2025નું પહેલા તબક્કાનું આજે મતદાન. 121 બેઠક પર આજે સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થયું અને પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારના ભવિષ્યનો આજે નિર્ણય કરશે, જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિંહાની સાથે સાથે 16 મંત્રીઓનું ભવિષ્ય દાવ પર છે. તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશ કરે છે. એના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. તો જનસુરાજ પાર્ટીએ રાધોપુર બેઠક પરથી ચંચલસિંહને મેદાને ઉતાર્યા છે. બીજા તબક્કામાં 20 જિલ્લામાં 122 વિધાનસભા પર 11 નવેમ્બરે મતદાન થશે અને 14 નવેમ્બરે બિહારની ચૂંટણીનું પરિણામ આવશે. 10 થી 15 હોટ સીટો છે, હોટ બેઠકો છે કે જેના પર ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આજે અત્યારે જ લખીસરાયમાં ડેપ્યુટી સીએમની કાર પર પણ પથ્થરમારો થયો. ચર્ચાઓ અનેક છે, સવાલો અનેક છે. અહીંયા મહેમાનો આપણી સાથે જોડાયા છે. ભાજપ પ્રવક્તા તરુણ બારોટ આપણી સાથે છે, કોંગ્રેસ પ્રવક્તા પરાગ પંચાલ છે, રાજકીય વિશ્લેષક મુકેશ પિયોઝા છે. તરુણભાઈ, અનેક પ્રશ્નોની ચર્ચા કરવી છે, પણ જે તાજા સમાચાર, લખીસરાયમાં ડેપ્યુટી સીએમની કાર પર પથ્થરમારો થયો, એસપી ત્યાં પહોંચ્યા, હાજર છે અને ડેપ્યુટી સીએમ કહે છે કે બિહારમાં ગુંડારાજ ખતમ કરી દીધું છે. 20 વર્ષથી આજે સરકાર છે, નીતિશ કુમારે ગુંડારાજનો ખાત્મો કર્યો છે અને ડેપ્યુટી સીએમના કાફલા પર જ હુમલો થાય, એ પણ મતદાનના સમયે. આ બંને વિરોધાભાસ કેવી રીતે? હજુ તો આ લોકોને જે આરજેડી વિપક્ષ છે ને એમને એવો કહી શકાય ભણકાર વાગે છે કે એમની સરકાર બનવા જઈ રહી છે. એટલે એ લોકો, તમે વિચારો કે જે રીતે ચાલી રહ્યા છે ને, એટલે ડેપ્યુટી સીએમ અત્યારે હાલ નીતિશજી અને ભારતીય જનતા પાર્ટી જે એમની સરકાર ચાલી રહી છે, એટલે આ લોકો અત્યારે હવામાં આવી ગયા છે. ભાઈ અમે જીતવાના જ છીએ. ઘણી જગ્યાએ કે ચૂંટણી પહેલા અમુક જે રેલીઓ થાય અથવા જે એ લોકો પાર્ટીઓ આપતા હતા ને, એના અંદર જે રીતે ખુલ્લી તલવારથી એ લોકો સેલિબ્રેશન કરતા હતા ને, જો જીત્યા પહેલા સેલિબ્રેશન, એડવાન્સમાં સેલિબ્રેશન કરતા હતા, દારૂ પીવા, તલવારો હવામાં ફેરવા અને જે ગાયનો બિહારી ભાષામાં આપણને ખબર ના પડે શું છે, પણ એ લોકો એવું કહેતા હતા કે ભાઈ અત્યારે હાલ હવે ફરીથી અમે આવી ગયા છીએ. એટલે ગુંડારાજ જે પહેલા હતું ને, આજે હમણાં નરેન્દ્રભાઈ મોદીની જે ભાષણ હતું એના અંદર એમને કીધું કે એમની એબીસીડી, ત્યાંની જે પાઠશાળામાં એ લોકો વિપક્ષ ભણેલો છે ને, એની એબીસીડી ના અંદર જે શીખવાડવામાં આવે છે ને, તો એ કના સમાનાર્થી શબ્દો, એટલે જે કહેવાય ને કે ભાઈ કટોતી, પછી 5-7 વસ્તુઓ કીધી એમને. એ રીતે ફિરોતી, આ ઘણું બધું એમને કીધું. એ પાસ્ટમાં જે પહેલા જયારે એમની સરકાર હતી, અત્યારે હાલ એમના આપણો વાત જોઈએ ને, તો 2 પ્રકારના પરિવાર અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી તો નરેન્દ્રભાઈ મોદીના સામે અત્યારે હાલ ત્યાં આગળ છે. તો એક છે રાજ્યના અંદર આખો પરિવાર જામીન ઉપર છે. એક છે દેશનો જ એક પરિવાર છે જે આખો જામીન ઉપર હોય. આ 2 પરિવારો ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટી અથવા એનડીએને હરાવવા માટે એ લોકો મેદાને આવેલા છે. આ લોકો તમે જુઓ તો એમના અંદર જ જામતું નથી અને એ કેવી રીતે હરાઈ શકશે? એના અંદર આપ જુઓ ને તો ઘણી જાય એ લોકો આમને સામને લડાશે. જે પહેલા સીટ જે બાયફર્કેશન થયું એના અંદર 4 થી 6 સીટો એવી છે કે જે એના પછી પણ આરજેડીએ માન્યા નહીં અને આરજેડીએ લડાઈ દીધા. તો ક્યાંક 4 કે 6 સીટો ઉપર તો એવું છે કે કોંગ્રેસ અને આરજેડી પણ સામસામે લઈ. એટલે આ બધી પરિસ્થિતિ કારણે એવું કહી શકાય. અને બિહાર એક ઇન્ટેલેક્ચ્યુઅલ ભણેલા ગણેલા લોકોનું છે દેશના અંદર, બિહારના અંદર. અને બિહારમાં હું ચૂંટણીના 2 મારા સમાજની એક મીટિંગ હતી ને, તો ગયો હતો. તો કોઈ જગ્યા એવી નહોતી જ્યાં આગળ ડેવલપમેન્ટનું કામ ના થતું હોય. એટલે લોકોને ખબર તો પડે જ છે. પછી અહીંયા ગુજરાતના અંદર ઘણા બધા લોકો કામ કરવા માટે બિહારમાંથી આવે છે. તો એ લોકો પણ આપણે જોઈએ ને તો નિશ્ચિંત રહી શકે. છેલ્લા ખાસા ટાઈમમાં બાકી કે અમને પહેલા એવું થતું હતું કે અમારા માતા પિતા ત્યાં રહેતા હોય ને, તો એમની ચિંતા અમને
આખો દિવસ 24 કલાક રોજ સવારે વાત ના થાય ને ત્યાં સુધી એવું થાય કે એમના સાથે કે રાત્રે કંઈ થયું તો નહીં હોય ને. એટલે તમે વિચારો કે જે ગાડી ચોરી થાય ને એ ગાડી મળે ક્યાંથી? સીએમ હાઉસમાંથી એક એવી ગાડીઓ મળતા આવા દાખલા બેઠેલા છે પાસ્ટમાં. એટલે આ વસ્તુ જે રહી ને એના કારણે આપણે જોઈએ તો હજુ તો એ લોકોને એવું લાગે છે કે અમે આવીશું, પણ એવું થવાનું નથી. એટલે આ ડેપ્યુટી સીએમ નો એક એવું ઉદાહરણ કહી જી શકાય કે એમનું ઓવર કોન્ફિડન્ટ રિએક્શન ગ્રાઉન્ડ ઉપર દેખાયું છે, જે એમને ડેપ્યુટી સીએમ ઉપર પથ્થરમારો કર્યો. જી બેન. જી પરાગભાઈ, આપણી પાસે આવીશ. તરુણભાઈએ જે વાત કરી, ઓવર કોન્ફિડન્સની વાત કરી અને ભારતીય જનતા પાર્ટી એટલે કે એમની ગઠબંધન એનડીએની જીતની વાત કરી. એક બાજુ ભાજપના નેતા કહેતા હોય છે કે ભાઈ બિહારમાં રોજગારીનું સર્જન કર્યું અને એ લોકો જ સ્વીકારે છે કે બિહારથી રોજગારી માટે બિહારના લોકો ગુજરાત આવે છે. એટલે વિરોધાભાસ તો બંને પક્ષે છે. તમારું શું કહેવું છે? અત્યાર સુધી જે પ્રમાણે 42% વોટિંગ થયું છે, આ વખતની પરિસ્થિતિ બિહારની શું લાગે છે? પરિવર્તન આવશે કે પછી નીતિશ કુમાર જ ફરી બનશે સીએમ? સિદ્ધિ મેડમ, ખૂબ ખૂબ આભાર આજની ડિબેટમાં મને આમંત્રિત કરવા માટે. અવાજ આવે છે ને મારો? આવે છે, બોલો. હા, હું છેલ્લા 1 મહિનાથી એબીપી ન્યૂઝ, સંદીપ ચૌધરી અને એવા બીજા જે ન્યુટ્રલ પત્રકારો છે આ દેશની અંદર, કારણ કે બાકીની જે ચેનલો છે એમના પત્રકારો એ ડોગી મીડિયા કહેવાય છે, ગોદી મીડિયા કહેવાય છે, જે ભાજપના પૈસાના ઈશારે કામ કરે છે અને એવા એમનો એજન્ડા ફેલાવે છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા હોય, નરેન્દ્ર મોદીથી માંડીને બધા જ ઓન રેકોર્ડ, ઓન મંચ ઉપર, ચુનાવી મંચ ઉપર કે કેમેરા સામે જુઠ્ઠું બોલતા હોય, ખોટી માહિતી આપતા હોય, તો આ ડિબેટની અંદર તરુણભાઈ ખોટી માહિતી આપે એટલે મને તો કોઈ નવાઈ લાગતી નથી. હકીકત એ છે કે જેને આ લોકો ગુંડા જંગલ રાજ કહે છે, આ છેલ્લા 20 વર્ષની અંદર મહા જંગલ રાજ છે. તમે એક બાજુ એમ કહો છો કે અમે ત્યાં 20 વર્ષની અંદર વિકાસ કર્યો છે. તમે ત્યાંના કોઈ પણ યુવાનને પૂછી જુઓ, અલગ અલગ ચેનલના જે પણ પત્રકારો અત્યારે લોકોના ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે, એ ઇન્ટરવ્યુ તમે જોઈ રહ્યો છો, ત્યાંનો એક જ સવાલ છે કે અહીંયા બેરોજગારી છે, અહીંયા રોજગારીનું કોઈ કામ થતું નથી, કોઈ ઇન્ડસ્ટ્રી લાઈ નથી. ફક્ત 3000 ઇન્ડસ્ટ્રી છે આખા બિહારમાં અને ગુજરાતની અંદર 33,000 ઇન્ડસ્ટ્રી છે. આ બે જણા નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે અમારા ત્યાં વોટ માંગવા આવ્યા છે, એ લોકો ગુજરાતનો વિકાસ કરે છે, અહીંથી મજૂરો લઈ જાય છે અને એ મજૂરોની જોડે મજૂરી કરાવીને વિકાસ ગુજરાતનો કરે છે. નરેન્દ્ર મોદી સાહેબ એમ કે છે કે અમે તમને ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર શાંતિથી જઈ શકો એટલા માટે થઈને અમે તમારા માટે વંદે ભારત ફર્સ્ટ ક્લાસ એક ટ્રેન મૂકી છે. પરંતુ એમ નથી કહેતા કે અમે જેમ અહીંયા વાઇબ્રન્ટ કર્યા ગુજરાતમાં, એવી રીતે વાઇબ્રન્ટ તમારા ત્યાં કરીશું, તમારા ત્યાં ઇન્ડસ્ટ્રી લાવીશું, ત્યાં રોજગારની તકો પેદા કરીશું, એવું એ લોકો નથી કહેતા. ભારતીય જનતા પાર્ટી અને સામે જે એમના સહયોગી છે મેન બીજેડી, જેડીયુ વાળા, એ જેડીયુ જોડે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધન કરીને સૌથી મોટી ભૂલ કરી છે. જેડીયુ તો ડૂબશે, જોડે જોડે ભારતીય જનતા પાર્ટીને ડૂબાડશે. અને રાહુલ ગાંધીએ પહેલા દિવસથી જ અમને ઉઘાડા પાડી દીધા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વોટ ચોરીથી બનેલી સરકાર છે. કાલે પણ આપણે એમની પત્રકાર પરિષદ જોઈ છે કે બ્રાઝિલ પરાગભાઈ સાથે સંપર્ક અપાવશો, એમની સાથે ફરી વાત કરીશું. મુકેશભાઈ, આપની પાસે આવીશ. રોજગારી, મહિલાઓ, વિકાસ, આ બધા જ મુદ્દા પર બધી જ વાત થાય અને બધા જ વિરોધની વચ્ચે છેલ્લે આપણે જોયું છે કે ભાજપ અને સાથી પક્ષોની સરકાર બનતી હોય છે. એની પાછળના કારણો શું છે? અત્યારે પણ આપણે જોયું નીતિશ કુમારનો 2020ની ચૂંટણીમાં જે એન્ટી ઇન્કમ્બન્સી દેખાતી હતી, બૂથ પર પણ લોકો બૂમો પાડતા હતા કે વિકાસ નથી, આ નથી, તે નથી. આ વખતે એમની તબિયતના લીધે એમને જે સંવેદના મળતી હોય એના કારણે કે પછી ખરેખર કામ થયું હોય એના કારણે, પણ અત્યારે એટલો માહોલ જે ગયા વર્ષે હતો એટલો નથી. એટલે તમને માહોલ શું દેખાય છે બિહારનો અત્યારે? પરિવર્તન થશે કે એનડીએ કન્ટિન્યુ થશે? સિદ્ધિ, એન્ટી ઇન્કમ્બન્સી કોને કહી શકાય? કારણ કે છેલ્લા 20 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે. જે આ લોકો જંગલ રાજ કરે છે ભાજપ વાળા,
તો 20 વર્ષથી તો તમે સરકાર ચલાવો છો, તો ક્યાં જંગલરાજ થયું? અને ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે જેડીયુ હોય કે આરજેડી હોય, આ બિહાર એક એવું રાજ્ય છે અને બંગાળ એવું રાજ્ય છે કે આ બે ચૂંટણીની જે રીત છે, પરંપરા છે, એ ખૂબ જ અલગ છે, અઘરી છે અને આખા દેશની ચૂંટણી પ્રક્રિયાથી અઘરી છે. આજે પણ ત્યાં પેલા ઈવીએમ લૂંટાય છે, બોગસ વોટિંગ થાય છે, ન્યૂઝ આવે પણ છે, મોબાઈલમાં પણ જોવા મળે છે. અને જે પ્રમાણે ત્યાં બાહુબલીઓનું જોર ચાલે છે, જે પ્રમાણે ત્યાં જાતિવાદનું જોર ચાલે છે, અને જે પ્રમાણે ત્યાં લોલીપોપ વેચાય છે, તમે લોલીપોપ તો કેવી વેચી? એવા એટલે કોઈ સમજદાર માણસ હોય તો એ સમજે. એટલે પબ્લિકને મૂર્ખ બનાવવાના. આ રાજકીય પક્ષોએ શું ધાર્યું છે? 10,000-10,000માં વોટ ખરીદવા નીકળ્યા ભારતીય જનતા પાર્ટી વાળા. દરેક મહિલાને 10,000 રૂપિયા આપીશું. પેલો ભાઈ એમ કે છે કે ભાઈ અમે તો 1 કરોડ નોકરી આપી દઈશું. ભાજપ વાળા કહે છે કે 1 કરોડ અમે વર્ષની અંદર નોકરી આપી દઈશું, દર મહિને 10 લાખ રોજગારી આપી દઈશું. આ બાજુ તેજસ્વી યાદવ કહે છે કે અમે 3 કરોડ સરકારી નોકરી આપીશું. સરકારી નોકરી આપીશું, દરેક ઘરમાંથી એક સરકારી નોકરી આપીશું. એમને કોઈ બજેટનું પ્લાન નહીં, કોઈ આઈડિયા નહીં. અને આ જે તમે બાહુબલીની વાત કરો છો, ભારતીય જનતા પાર્ટીએ પણ રાખ્યા છે. અનંત કથા હમણાં બહુ જ ચાલી છે. અનંતસિંહ અને સૂરજભાન વચ્ચેના જે વોર ચાલ્યા છે, એ બંને જેડીયુ ના ઉમેદવાર છે અને આરજેડી ના ઉમેદવાર છે. તો ત્યાં તમને જે કહેવામાં આવી રહ્યું છે, વિકાસની વાતો કરવામાં આવી રહી છે. આજે કોરોનાના સમયની અંદર 40 લાખ લોકો બિહારમાં પહોંચ્યા હતા. ત્યારે એમ થયું કે ભાઈ આ બિહારમાં આખું બિહાર ખાલી થઈ ગયું, આખું બિહાર ભરાઈ ગયું ખાલી ગુજરાતમાંથી. હવે તમે વિચાર કરો કે આટલી બેરોજગારી, અને સૌથી મોટો જે ઇસ્યુ છે એ બેરોજગારીનો છે, મહિલાઓનો છે, ઉદ્યોગો નથી, ઉદ્યોગો ફેક્ટરી નાખવી છે, જમીનો નથી. એક બાજુ ફેક્ટરી નાખવાની વાત કરે છે ને એક બાજુ જમીનોની વ્યવસ્થા નથી. સરકાર અને આપણા નીતિશ કુમાર સાહેબને તો સાહેબ હવે એમની તબિયત છે, એમની યાદશક્તિ રહેતી નથી, શું બોલે છે. પરંતુ અમિત શાહ સાહેબે છેલ્લે હમણાં એમ કહી દીધું કે ભાઈ અમારો નીતિશ કુમાર સાહેબ સીએમ પદનો ચહેરો રહેશે. અને આ આખી ચૂંટણીમાં એક એવો નેતા છે પ્રશાંત કિશોર, કે જેણે ભાજપ તરફી, લોકો એને ભાજપની બી ટીમ કહે છે, પણ ભાજપ સાથે ક્યારેય જોડાણ નહીં કરે, કોઈ પણ પાર્ટી સાથે જોડાણ નહીં કરે એવું સતત કહેતો આવ્યો છે. પરંતુ એનું જે વર્ચસ્વની આશા હતી કે જે એન્ટી ઇન્કમ્બન્સી પીકેમાં ટ્રાન્સફર થાય, પ્રશાંત કિશોરમાં ટ્રાન્સફર થાય, એ એવો જુવાળ બિહારની અંદર જોવા મળ્યો નથી. અને આરજેડી જે યુવા છે, તેજસ્વી છે, પરંતુ એની તેજસ્વીતાની અંદર એના કમિટમેન્ટ અને એના જે સંપર્કો છે એ બાહુબલી વાળા છે, જે કોન્ટેક્ટ છે એ બધા હપ્તા ખાવ વાળા છે. એ આજે એમને સંપર્કોને એવા જ લોકોને એમને ઉમેદવારી આપી છે. એટલે જે નવી જનરેશન છે, તમે બિહારની અંદર 22 વર્ષના સરેરાશ એજ આવ્યું છે, આયુ વર્ષ, બરાબર. અને 58 લાખ ઉમેદવારો 25 વર્ષની અંદરના છે. 58 લાખ ઉમેદવારો. એટલે હવે તમે જુઓ કે કેટલી જનરેશન ત્યાં કામ કરી રહી છે. 58%, સોરી, 58 લાખ નહીં, 58% યુવાજન 25 વર્ષની ઉંમર વાળા છે. એટલે આ એક યુવા જનરેશન એક રાજનીતિને બદલી શકે એમ છે. પરંતુ એમણે છેલ્લા 20 વર્ષથી જે વિકાસ જોઈ રહ્યા છે, શું એ વિકાસ શક્ય છે? કેન્દ્રીય યોજનાઓ થકી થયેલો વિકાસ અને ત્યાં જે ચારાકાંડ, કૌભાંડ જે થયા એ આજે પણ ચાલુ જ છે. અને બિહારની રાજનીતિ માત્ર જાતિવાદ ઉપર ચાલે છે, બાહુબલી ઉપર ચાલે છે, અને વોટ ખરીદવાના, વેચાવાના, અને જે લોલીપોપ આપીને એક પ્રકારે યેન કેન પ્રકારે ચૂંટણી પૂરી કરી અને એક લોકશાહીની હત્યા થાય એ ટાઈપની ત્યાંની પરિસ્થિતિઓ આપણને જોવા મળે છે. પરંતુ આ ભારતનું સંવિધાન છે, ચૂંટણી વગર ત્યાં શાસન ન થઈ શકે, એટલે ચૂંટણી થાય છે. પરંતુ બિહાર નો જે આઈક્યુ લેવલ છે, તમે જુઓ કે દેશ આઈએસ આઈપીએસ છે, સૌથી વધારે બિહારમાંથી આવે છે. એટલે સૌથી વધારે લેબર પણ ત્યાંથી આવે છે. એટલે શિક્ષિત વર્ગ છે બહાર નીકળી ગયો છે, ગરીબ વર્ગ છે બિહારમાં રહે છે અને મજૂરી કરવા માટે આખા દેશની અંદર જાય છે. કારણ કે બિહારની અંદર પ્રોપર રોજગારી નથી. અને આ ચૂંટણીનું પરિણામ તમને રોજગારી આધારિત, બેરોજગારી આધારિત પરિણામ તમને આપશે. રક્ત રંજિત તો છે જ, હુમલાઓ તો થાય છે, હજુ તો આ પહેલું ચરણ છે.
હવે તો હજુ ચૂંટણી બાકી છે. 14 તારીખે તમને આ જે એસઆઈઆર થઈ છે, એસઆઈઆર ના કારણે કેટલા વોટ કપાયા છે, આ એક પ્રયોગશાળા બનશે. બિહારની રાજનીતિ એસઆઈઆર માટે પણ પ્રયોગશાળા બનશે અને એમાંથી જે પરિણામ આવશે એ બીજા રાજ્યની અંદર એની કેવી અસરકારકતા દેખાય છે એ ત્યાં જોવા મળશે. છેલ્લી ઘડીએ મેં મીડિયાની અંદર અમિત શાહ સાહેબના કોમેન્ટ્સ જોયા, મોદી સાહેબના કોમેન્ટ્સ જોયા. 160 સીટ બિહારની અંદર એટલે સ્પષ્ટ બહુમતી લાવવાની વાત જ્યારે એક પ્રધાનમંત્રી કરતા હોય, જ્યારે ગૃહમંત્રી કરતા હોય, તો એ વાતની અંદર ક્યાંક ને ક્યાંક દમ છે અથવા તો ક્યાંક ને ક્યાંક સેટિંગ છે, એ ચોક્કસ કહી શકાય. પ્રશાંત કિશોર એક એવું મોરું છે કે જો આવશે તો 20 સીટ લાવે અને લાવી શકે તો 150 લાવી શકે. પરંતુ કહેવાનો મતલબ કે જે પ્રશાંત કિશોરે જે 3 વર્ષથી મહેનત કરી અને એક યુવાઓમાં અને રાજનીતિમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો, એ અત્યારે એવું દેખાય છે કે આ જ પ્રશાંત કિશોર બીજો એક કેજરીવાલ ઉભો થયો છે. અને જો આ પ્રશાંત કિશોરની જો રાજનીતિ અહીંયા ચમકી જાય તો દેશ માટે સરપ્રાઈઝ હશે કે આખા દેશની અંદર રાજનીતિની અંદર મોટો પરિવર્તન આવે એવું ચિત્ર પ્રશાંત કિશોરની રાજનીતિ ઉપરથી દેખાય છે. પરંતુ આ બિહાર છે અને બિહાર જ્યારે વોટ કરતી હોય છે ને, એ છેલ્લી ઘડીએ નિર્ણય લેતી હોય છે અને દિશા અને દશા બંનેને પરિવર્તિત કરવાની ક્ષમતા બિહારના લોકોમાં છે. બિહારને સામાન્યમાં લેવાય નહીં. એટલે બિહારની રાજનીતિના રંગો આપણે જો ઓળખવા હોય તો બિહારના દરેકે દરેક નેતાની કાર્યશૈલી જુઓ. એમના ભણેલા નથી, બોલતા આવડતું નથી, પરંતુ એ ડોન છે એટલે ત્યાં એને ટિકિટ મળે છે. અને આની સંખ્યા વધારે છે. ગુનાહિત ગુનેગારોની ઉમેદવારોની સંખ્યા વધારે છે. બિલકુલ. એમના વગર છૂટકે જી જ જી નહીં. એટલે આખું ચિત્ર બિહાર જી જે મુકેશ છે એ રાજનીતિ પ્રયોગશાળા બનશે આવનારા સમયમાં. એટલું જ જી કહેવું. જી 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 એ તો તમે મેડમ મારો મારો અવાજ હા, હા, મેડમ મારો અવાજ સંભળાવ. હા, તમારો અવાજ હવે સંભળાય છે. તમારો કટ થઈ ગયો હતો વિડીયો. હવે તમે બોલી શકો છો પરાગભાઈ. હા, હું જે વાત કરતો હતો, મોકામા સીટની અંદર અનંતસિંહ જે અભિયુક્ત છે, મર્ડર કેસમાં અત્યારે જેલની અંદર છે, જી એને એના નામે વોટ માંગવા માટે ત્યાંનો ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી કે જે 6 જેટલા મર્ડર અને બીજા કેસની અંદર અભિયુક્ત છે, એ વોટ માંગવા જાય છે. એટલે જેને આ નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ જંગલરાજ કે છે, આ એ મહાજંગલરાજ છે. એ પેલા ઓઝા સાહેબ હમણાં વાત કરી ને કે વિકાસ 20 વર્ષની અંદર જો વિકાસ થયો હોય તો ત્યાં ફક્ત 3000 ફેક્ટરીઓ છે. ગુજરાતની અંદર 33,000 ફેક્ટરી છે. ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે અહીંના મજૂરોને મહારાષ્ટ્ર ને ગુજરાતને પહોંચાડવા માટે અમે તો વંદે ભારત ટ્રેન આપીશું, પરંતુ એવું નથી કહેતા કે અમે ગુજરાતની અંદર જે પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર તો મને વધુ પૂરી વાત ત્યાં સંડોવાયેલા છે. એક મિનિટ બંધ કરો બંધ કરો સૂરજ ભાન છે એ બધા તો વધારે ખતરનાક છે. ડોનગીરીમાં તો કોંગ્રેસના વધારે છે. બરાબર. હા, એટલે બંને પક્ષે જેમ બંને બધા તમે ખતરનાક જ બંને છે. વાત મૂકી બિહારમાં બધા સાંભળી ખતરનાક જ હોય. સાંભળી બિહારમાં બધા ખતરનાક જ હોય. સીધી વાત છે કે ત્યાં જાતિવાદનું રાજકારણ છે. ભારતીય જનતા પાર્ટી જોડે સવર્ણ વોટોનો સપોર્ટ વધારે છે. મુસ્લિમ યાદવનો વોટ એ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ જોડે છે. કોંગ્રેસ પાર્ટી એવી છે કે જે બધાના માટે સપોર્ટ છે, જે આવે બધાના માટે સપોર્ટ છે. બાકી કુર્મી વોટો માટે નીતિશ કુમારને સપોર્ટ છે. કહેવાનો મતલબ એ છે કે અત્યારે ગમે તે તમે છેલ્લા હું 1 મહિનાથી દરેક ચેનલ જોઈ રહ્યો છું, એમના એન્કરોને જોઈ રહ્યો છું, ખાસ કરીને એબીપી ન્યૂઝના ચૌધરી સંદીપ ચૌધરીને તમે જુઓ, એમની ડિબેટ જુઓ, એના પરથી એક વસ્તુ ફલિત થાય છે કે ત્યાંની જનતા બદલાવ ઈચ્છે છે. કારણ કે ત્યાં બેરોજગારીનો સૌથી મોટો મુદ્દો છે અને આ લોકોએ કોઈ સોલ્વ કર્યો નથી. અને કહેવાનો મતલબ એ છે કે 10,000 રૂપિયા પહેલા જ તમે આટલા મહિનાઓના ખાતામાં આપ્યા. આ એક ઓફિશિયલ લાંચ નથી. શું છે? આજ મોદી સાહેબ જયારે બીજી પાર્ટી વાળા મફત આપવાની વાત કહેતા હતા અને રેવડી કહેતા હતા, હવે આ જ રેવડી પોતે વાટે જયારે પોતે જયારે વેચે ત્યારે બધું બરાબર હોય છે. એટલે આ લોકોના ખાવાના અને બતાવવાના દાંત જુદા હોય છે. આ લોકો સ્ટેજ ઉપર કંઈક બીજું કહેતા હોય છે, જમીન ઉપર એમની કાર્યવાહી જુદી છે. અને બિહારની જનતા એ ખૂબ જ હોશિયાર છે. બિહારમાં 95% લોકો એવા છે આજની તારીખે જેની પોતાનું 4 વ્હીલર નથી,
55% લોકો એવા છે કે જેનું પોતાનું ટુ વ્હીલર નથી. આ પરિસ્થિતિ બિહારની છે. જો તમે 20 વર્ષની અંદર વિકાસના કાર્યો કર્યા હોય, ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હોય, તો શા માટે ત્યાંની પ્રજા અત્યારે સૌથી પાછળ પછાત રાજ્ય જો હોય એ દેશની અંદર એ બિહારનું સ્ટેટ છે. જી બિલકુલ બિલકુલ, જેમ તમે કીધું કે 20 વર્ષમાં શું થયું છે એ લોકો જુએ છે, જેમ મુકેશભાઈ પણ વાત કરી કે બિહારના રાજકારણને સામાન્ય ન લેવું જોઈએ. યુપી અને બિહાર બંને કેન્દ્રની સરકાર બનવા માટે પણ એટલું મહત્વનું છે, અને સામા પક્ષે જેમ કીધું કે એની રાજનીતિ આખા દેશ કરતા અલગ લેવલની છે. જેમ પરાગભાઈ કીધું, ભાજપ હોય, કોંગ્રેસ હોય, પ્રશાંત કિશોર હોય, આરજેડી હોય, જેડીયુ હોય, ગમે તે હોય, પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓ પણ છે, અને જે ગુંડારાજ જંગલરાજ વર્ષોથી છે. પણ ભાજપે જેમ કીધું કે પહેલાની સરકારમાં હતું ને અમારી સરકારમાં નથી, પણ 20 વર્ષ પછી પરિસ્થિતિમાં કોઈ જાજો ફેરફાર નથી, અત્યારે બૂથ પરના વાતાવરણથી દેખાય છે. તરુણભાઈ, 20 વર્ષમાં જો આટલો ફેરફાર નથી, બરાબર, તો હવે શું કરી દેશે? જેમ રેવડીની વાત કરી કે 10,000 તમે આપવાની વાત કરી, આ પ્રકારની જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઓફર મેનિફેસ્ટોમાં બીજી પાર્ટી આપે તો એને રેવડી, લોલીપોપ, મત ખરીદવા આ પ્રકારની વાત થતી હોય, અને ભાજપ જ્યારે કોઈ યોજના આપે તો એ લોકોના ફાયદા માટેની વાત હોય. આવો વિરોધાભાસ કેમ? અને બીજું જે હાઇડ્રોજન બોમ્બની વાત અહીંયા કરી છે એ પછી કરીએ, સમયનો અભાવ છે, પેલા આ મેનિફેસ્ટોની વાત પર જઈએ. સિદ્ધિબેન, સૌ પ્રથમ તો મુકેશભાઈ ઓઝા જે આપણે ડિબેટ પહેલા વાત થઈ બિહારથી જોડા સાથે, એટલે આપણને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ત્યાંથી મળી રહ્યું છે એવું કહીએ. એમની કદાચ એક ભૂલ થઈ. એમને એમના જે વક્તવ્યમાં કીધું ને કે 25 વર્ષથી ઓછા વોટર્સ ત્યાં આગળ 58%થી વધારે છે. મેં હાલ સર્ચ કર્યું તો આપણને દેખાય છે કે ભાઈ 24-25% વોટર્સ છે ને એ 29 વર્ષ સુધીના છે. અને બીજું, આ તો સેકન્ડરી છે, ખાલી એક મુકેશ કદાચ ક્યાંક જોવામાં અથવા સમજવામાં ભૂલ થઈ હોય ને તો એક સુધારવા માટે જી આપ જે પણ જુઓ ને તો છેલ્લા 2005 પહેલાનું જંગલરાજની જે વાત છે ને એ 2005 પહેલાની જંગલરાજની વાત છે. ઓછામાં ઓછા 5 અપહરણ થતા હતા. પૈસા વાળો માણસ હોય ને એટલે એની પરિસ્થિતિ ગંભીર, એટલે અતિ ગંભીર ત્યાં આગળ થતી હતી. અને એની જગ્યાએ છેલ્લા 20 વર્ષમાં 20-22 વર્ષની જે વાત છે ને તો કોઈ એવું ક્ષેત્ર નથી કે જે સરકારના અંડરમાં આવતું હોય. કાનૂન વ્યવસ્થામાં એકદમ જોરદાર ધડબૂડથી ફેરફાર છે. અત્યારે હાલ આપણે આજે વાત કરીએ છીએ, બાકી કોઈ મતલબ જ ના હોય, ગમે ત્યારે ગમે તે થતું હતું એમ. પછી બુનિયાદી ઢાંચા, જે હિન્દીમાં આપણે કહીએ ને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે પણ ખૂબ ફેરફાર છે. અત્યારે હાલ ત્યાં જઈએ તો રોડ પણ સારા છે. સરકારી ઓફિસોના અંદર પણ ઘણો સુધારો થયેલો છે. ત્યાં આગળ શિક્ષા, સ્વાસ્થ્ય, 5,40,00,000 લોકોને આપણે જે 5 લાખનો વીમો ત્યાં આગળ જે કેન્દ્ર સરકારના માધ્યમથી મળ્યો છે, પાણી ઘર ઘર હર ઘર જલની જે છે ને એનાથી બધાને પાણી મળ્યા છે ગામડે. એટલે આ બધા ઘણા બધા કારણો છે. અને એનું મુખ્ય કારણ જે આપણે કહ્યું કે ભાઈ 20 વર્ષમાં નથી થયું તો અત્યારે કેવી રીતે થશે? 20 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ પણ જુદી હતી. છેલ્લા 10 વર્ષમાં, હું તો કહું છેલ્લા 10 વર્ષમાં જ્યારથી કેન્દ્રમાં 11 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી બેઠા ત્યારથી બિહારના અંદર ડેવલપમેન્ટ આખા ભારતમાં, ખાલી બિહાર જ નહીં, સાઉથમાં પણ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, કોઈ પણ જગ્યાએ નરેન્દ્રભાઈ કોઈ દિવસ એવો ભેદભાવ રાખતા નથી કે ભાઈ ભાજપની સરકાર છે કે વિપક્ષ. જી તરુણભાઈ, પરાગભાઈ, તરુણભાઈનો અવાજ બરાબર નથી આવતો, ફરી એની પાસે જઈશે. અને તરુણભાઈ, જી તમારો અવાજ બરાબર નથી આવતો અને સમય પણ છે બ્રેકનો. પાછો તમારી પાછી ફરી આવીશ અને ત્યારે તમારી વાત સાંભળીશ. પણ જેમ તમે કીધું ને કે રોડ રસ્તા ખૂબ સારા બની ગયા છે, એટલે ખાલી એક અહીંયા ટાંકું છું કે વિજય સિંહાના કાફલા પર જે હુમલો થયો ને એનું કારણ જ હતું કે ડેપ્યુટી સીએમ જે વિસ્તારમાં મત આપવા જતા હતા ને એ જ વિસ્તારમાં રોડ નહોતો બન્યો, એટલે રોડનો વિરોધ કરવા માટે જ આવ્યા અને ત્યાં જ હુમલો થયો અને આખી ઘટના બની હતી. એટલે કારણો તો આવા છે. આગળ અનેક સવાલ છે, ચર્ચા કરીશું. એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. મુથુટ ફાઇનાન્સ ગોલ્ડ લોન સોનારી સોચ પ્રોગ્રામમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. બેનર્જી દા, એ કેવન છો દાદા? સર, મારું સોનું મારા દીકરાને લેપટોપ અપાવે છે. ખૂબ ભાલો. હા મહેતાજી, કેમ છો? અરે મજામાં છું મોટા ભાઈ. મારું સોનું મારી ફેક્ટરીમાં નવી મશીનો લગાવી રહ્યું છે. બહુ સારો. તો તમારા સોનાને કામ પર લગાડો. આજે જ કોલ કરો 1-800-313
1-2-1-2 पर। વેલકમ બેક. ચર્ચામાં આગળ વધીએ. બિહારમાં પહેલા તબક્કાનું મતદાન 42.37% અત્યાર સુધી મતદાન થયું છે. હજુ મતદાનની ટકાવારી વધી રહી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ વખતે મહિલા વોટર્સની સંખ્યા વધારે છે. એક બાજુ ભાજપ દ્વારા મેનિફેસ્ટોમાં 10,000 રૂપિયા આપવાની મહિલાઓને જે વાત થઈ અને એની જાહેરાત પછી આરજેડીએ પણ જાહેરાત કરી કે અમે 30,000 આપીશું. એટલે કોઈને પૈસા આપવા છે, કોઈને સરકારી નોકરી આપવી છે, કોઈને રોજગાર આપવું છે. પણ હવે જનતાએ જોવાનું છે કે શું મળ્યું છે છેલ્લા વર્ષોમાં અને શું મળવાનું છે. કારણ કે વાતો તો બધા કરશે, જમીન પર શું થયું એ લોકો જાણે છે. ચર્ચા આગળ કરીએ. પરાગભાઈ, હાઇડ્રોજન બોમ્બની વાત રાહુલ ગાંધીએ કરી, જે બ્રાઝિલિયન મોડલની જે વાત કરવામાં કે એના નામ પર વોટર યાદીમાં નામ હતા. એક્ટ્રેસે ખુદ ખુલાસો કર્યો છે કે આ મારા નામનો મિસયુઝ થયો છે, મારા ફોટાનો મિસયુઝ થયો છે, મને રાજકારણમાં ઘસીટવી, આ એક પ્રકારના ગાંડાવેડા છે. આવું એમણે એ એક્ટ્રેસે પોતે લખ્યું છે એના વિડીયોમાં કે મારો યુઝ થયો છે. હાઇડ્રોજન બોમ્બ ફોડ્યો, હરિયાણાની વાત કરી. એ બોમ્બની અસર બિહારમાં કેટલી થશે? સિદ્ધિ મેડમ, આપણે આમ જોવા જઈએ તો સૌ પ્રથમ જયારે રાહુલ ગાંધીએ ચોરી પકડી બિહારમાં 65 લાખ જેટલા મતદારોને કમી કરવામાં આવ્યા. એમાંથી 20 લાખ જેટલા મતદારો તો એવા હતા કે જે જીવતા હતા એને મરેલા જાહેર કર્યા અને એમના એડ્રેસની નીચે 0 લખવામાં આવ્યું. દેખીતી રીતે જ જ્ઞાનેશ કુમાર જે ચીફ ઇલેક્શન કમિશનર છે, એના 3 છોકરાઓને આજે 2 આઈએએસ અને આઈપીએસ શાહ સાહેબે બનાવી દીધા છે અને ભારતીય જનતા પાર્ટીના મોહરા તરીકે કામ કરે છે. એ વખતે બી 6 રીતે કઈ રીતે વોટ, કેટલીક જગ્યાએ એક જ ઘરની અંદર 400 વોટો હોય. બહારના સ્ટેટના, અહીંયા જ આપણે ગુજરાતના એક લોકસભા લડેલો નેતા એનું વોટિંગ ત્યાં બોલતું હતું. હરિયાણામાં પણ આ જ પ્રકારે થયું કે ભાઈ એને કીધું કે મારો ફોટો ઉપયોગ થયો છે પણ તમારો ફોટો તો અંદર છે ને, તમારી જે મતદાર યાદી અમે મેળવી છે એની અંદર 22 જગ્યાએ તમારો ફોટો છે. અને આવા એક દાખલા નથી, આવા તો ઘણા દાખલા છે. એટલે આ જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ ચોરી કરીને બેઠેલી ચોરોની સરકાર છે. બહુ સીધી વાત છે. અને એના માટે થઈને જ આખા બિહારની અંદર તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીએ ફરીને લોકોને જાગૃત કર્યા છે. અહીંયા ગુજરાતની વાત કરીએ તો અમે સર્વપ્રથમ પહેલી વખત અત્યારે BLO નું DLA2 નું અમે 2 દિવસ પહેલા જ અહીંયા ડેપ્યુટી કલેક્ટર ઓફ પ્રકાશ હાઈસ્કૂલમાં મિટિંગ હતી. ત્યારે બધા હતા, ભાજપ કોંગ્રેસ બધા પક્ષના હતા. અને આ બધા જ સવાલ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને પૂછેલા અને અમે દરેક જગ્યાએ BLA2 ના ફોર્મ પણ ભરી દીધા છે. અને આ વખતે SIR માં જુઓ તમે, અમે ત્યાં સુધી કીધું છે કે BLO જયારે કોકના ઘરે જશે, એ ફોર્મ ભરશે અને ત્યાં ને ત્યાં આની જોડે ફોટો નથી, ધારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો નથી કે કોઈ એક ડોક્યુમેન્ટ નથી, તો તમે શું ચેકડો મારીને જતા રહેશો? તો કે તે લોકો તૈયાર રાખવાનું રહેશે. આ જ વસ્તુ બિહારમાં બની. તમારે SIR જયારે કરવાનું હતું તો તમારે પહેલેથી લોકોને, જનતાને જાગૃત કરવાની હતી, જાણ કરવાની હતી કે અમારા BLO તમારા ત્યાં આવશે, તમારો એક પાસપોર્ટ સાઇઝ નો ફોટો જોઈશે, સરકારી ડોક્યુમેન્ટમાંથી એક ડોક્યુમેન્ટ જોશે, આધારે અમે ફોર્મ ભરીશું ને ફોર્મ આધારિત તમારું નામ મતદાર યાદીમાં આવશે. આવી કોઈ પણ જાતની માહિતી વગર બિહારની અંદર 64 લાખ લોકોના મતો કાપી નાખવામાં આવ્યા. ખાસ કરીને એવા મતદારો જે સ્લમ વિસ્તાર, સ્લમ પોકેટ્સ હતા કે જે કોંગ્રેસ કે બિન ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હતા. આ એક ઉગાડામાં ઉગાડી ચોરી છે ભારતીય જનતા પાર્ટીની. ભારતીય જનતા પાર્ટી પોતે છેલ્લા લોકસભા હોય ત્યારે જયારે એમણે સીટોમાં માર ખાધો ત્યાર પછી એમણે આ ટેકનિક અપનાવી છે. અને જે તે રાજ્યોમાં, એ મહારાષ્ટ્ર હોય, પછી એ હરિયાણા હોય, એ જ રાજ્યોની અંદર જો જીત મેળવી હોય, વોટ ચોરીથી જીત મેળવી છે. અને એટલા માટે જ અમે જે જનતા, જે જનરેશન Z છે આ દેશની, એને અમે જાગૃત કરવા માંગીએ છીએ કે જો આ દેશની અંદર સૌથી મોટી મહત્વની બાબત હોય તો તમારું વોટિંગ છે. બંધારણમાં વોટ આપવાનો તમારો અધિકાર છે. જો એ જ ભારતીય જનતા પાર્ટી છીનવી લેતી હોય, એનો મતલબ એ થયો કે નરેન્દ્ર મોદી સાહેબને આ દેશના જિનપિંગ બનવું છે, ક્યાં તો એમને વ્લાદિમીર પુતિન બનવું છે.
એમને રાષ્ટ્રપતિ બનવું છે પાછળથી, અને પછી એમને સર્વસર્વાધીને બેસવું દેવું છે. ત્યાર પછી કોઈ ઇલેક્શન નહીં થાય, કોઈ વોટ આપવાની જવાની જરૂર નહીં પડે, અને આખો દેશ એમના ઉદ્યોગપતિ ભાઈબંધોને વેચી નાખવામાં આવશે. આ એક જી 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 તરુણભાઈ, તમારે કઈ કેવું છે કહો, પછી મારો પ્રશ્ન લઈને આગળ જાઉં, ટૂંકમાં કહેજો. પરાગભાઈને માનવું પડશે. જૂઠ બોલો જોરસે બોલો વાળી વાર્તા જે ખરી ને, વોટ ચોરીની તમને લાગુ પડે, અમને નહીં, તમને લાગુ પડે. કોઈ પણ રાજ્ય, એ તમને લાગુ પડે. કોઈ પણ રાજ્ય, પરાગભાઈ હું તમારે બોલ્યો નથી, તમે કોઈ પણ રાજ્ય જુઓ ને તારે SIR પહેલી વખત નથી, વર્ષોથી ચાલતું આવ્યું છે, અને 1% વોટનું આગુ પાછું થતું હોય છે. તો આનું 7.5 કરોડના વસ્તી છે, તેના અંદર 62 કોઈ જગ્યાએ ક્યાંય કશું નથી. અત્યારે હાલ આપણો તો ગુજરાત કેટલા ટકા થયા? એ કેટલા ટકા થયા? 1%ની જગ્યાએ 15 દિવસ પહેલાથી, એના 15 દિવસ પહેલાથી અહીંયા કેટેગરાઇઝ કરી 6 કેટેગરીમાં ડિવાઈડ કરીને બધું કહી દીધું છે કે ભાઈ આ કેટેગરીમાં હોય, તમારો જન્મ આ સાલથી આ સાલમાં થયો હોય, અને તમારા માતા પિતાનું આ સાલથી આ સાલમાં નામ હશે તો તમારા આટલા ડોક્યુમેન્ટ જોઈશે, કમ્પ્લીટ ડિટેલમાં છે. અને ઘણી ચેનલો તો એના ઉપર ડિબેટ પણ કરી છે SIR ઉપર. ગુજરાતના અંદર જે ચાલુ થઈ છે ડ્રાઈવ એના ઉપર એમને જ કીધું કે ભાઈ ભાજપના કોંગ્રેસના બધા લોકો હતા, એટલે એવું તો છે નહીં કે ભાઈ કુરડીમાં ગોળ ભાગવાનું ચાલી રહ્યું હોય. અને બીજું, વોટ ચોરીનો સૌથી મોટામાં મોટું જો ભારતની હિસ્ટ્રીમાં જોઈએ ને, તો જ્યારે પહેલી વખત કોંગ્રેસ કમિટીની જ્યારે ભારતીય જનતા પાર્ટી કે જનસંઘ હતું જ નહીં, ત્યારે 13 વોટમાંથી 12 વોટ આપણે સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા, ને એક બીજાને મળ્યું હતું. નહેરુને તો એક પણ વોટ નતો મળ્યો, એને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા. એ વોટ ચોરી કહેવાય. બીજી વોટ ચોરી 1984 અંદર સોનિયા ગાંધી વોટ આપવા ગઈ હતી, જ્યારે ઇન્ડિયન નેશનલ જ નહોતી. જી આ બધી પરિસ્થિતિ કે ભૂલી શકાય. તરુણભાઈ જી, અને તમે વોટ ચોરીની વાત કરશો, જૂઠ બોલો જોરસે બોલો, અથવા કંઈક બોલતા શરમ આવી જોઈએ. ક્યાંક કોઈ પણ રીતે ગમે જે મોઢું બોલી નાખવાનું. અને જ્યારથી પરિસ્થિતિ સુધરી છે ને, EVM આયા ને, કોંગ્રેસની સરકારમાં આવ્યા હતા, એમની જે કહેવાય ને સદબુદ્ધિ ભગવાન છે ને, એમને EVM ઇમ્પ્લિમેન્ટ કર્યા. અને એ અત્યારે હાલ એવું કે છે કે ભાઈ EVM માં ગોટાળો છે. બીજું એક એમને વાત કેવી કરી કે ભાઈ જે ઇલેક્શન કમિશન હેડ છે ને, એમના 3 છોકરાને IAS IPS બનાવી દીધા. અરે ભાઈ, અમિતભાઈ શાહ એવી રીતે બનાવવાના હોય તો હું કે જય ના બની જઈએ? એવું ના થાય. એની આખી સિસ્ટમ હોય, અને સિસ્ટમ પ્રમાણે કામ થતું હોય. આના અંદર તમે જે રીતે બ્લેમ કરવા માંગો છો ને, બ્લેમ પણ એવું કરો કોઈના ગળે ઉતરે. બી ઇન્ડિયાના જે વ્યુઅર્સ હશે ને, એ કોઈ મગજ ખાલી વાળા મગજ નથી, બધા ગુજરાતીઓ, અને બધાને મગજ હોય, પોતે પોતાની રીતે તર્ક વિતર્કો કરતા હોય. આ ઇમ્પોસિબલ જેવી વાત છે. આપણે એવું દેશી ભાષામાં ગુજરાતીમાં એક કહેવત છે કે જેના ઘરમાં, મારા ગામમાં 2 ઘર એવા છે કે જેના અંદર 3-4 છોકરા હોય ને, તો બધા છોકરાઓ કાં તો ડોક્ટર બન્યા હોય, કાં તો એન્જિનિયર સારી પોસ્ટ ઉપર હોય. એક ઘરના 2 બાળકો બંને ફોર્સમાં છે. એટલે એવું કહે કે આ ગોળાનું પાણી એવું જોરદાર છે ને કે એના અંદર એવું કહી શકાય કે એમના ગોળો એટલે આપણે માટલું, મોટું માટલું ને એને ગોળો કહેવાય. એટલે ગોળાનું પાણી જે ખરું ને, એની તાકાત કહેવાય કે જેના કારણે એ લોકો છોકરાઓ ઇન્ટેલિજન્ટ થાય. એવું તમે કેવી રીતે કહી શકો કે અમિતભાઈ શાહે એમના છોકરાઓને IAS ને IPS બનાવી દીધા, એમને સર્ટિફિકેટ આપવાનું હોય, કોઈ ભલામણો એવી રીતે તમે વાત કરો છો? જી જી તરુણભાઈ પરાગભાઈ, એક મિનિટ આગળ જઈએ. પહેલા મુકેશભાઈ, વાત વોટ ચોરીની થઈ, વ્હાઇટ હાઇડ્રોજન બોમ્બની થઈ. મેં જે પ્રશ્ન પૂછ્યો, હવે વોટ ચોરીની વાત પર થોડાક જઈએ. તો જેમ અત્યારે જ આજે સવારે એક બૂથ પર એ પ્રકારના આક્ષેપ થયા કે 150 વોટરના નામ જ નથી, ખોટા નામ છે. બિહારમાં મતદાન સમયે, બિહારમાં તો SIR થઈ ગયું છે, આખી મતદાર યાદીનું શુદ્ધિકરણ થયું છે. તો જે સમયે મતદાર યાદીમાં સુધારણા થતી હતી, ત્યારે ત્યાં કોંગ્રેસના કે વિરોધ પક્ષના BLA હાજર નહોતા, ત્યારે ફરિયાદ કેમ ન કરી? આજે મતદાનના દિવસે પ્રશ્ન કેમ? એ પણ અહીંયા સવાલ થાય. બીજું, EVMમાં ઘણા બધા EVMને લઈને આજ સુધી અનેક આક્ષેપ થયા છે કે EVMમાં ગડબડી છે, EVMમાં બેટરી વધારે હોય તો ભાજપને મત જાય છે, અને બેટરી પર્સન્ટેજ ઓછા હોય તો કોંગ્રેસને મત જાય છે. આવા બધા સ્ટેટમેન્ટ્સ આવેલા છે, 8-10 સ્ટેટમેન્ટ છે. સવાલ નથી, અત્યારે સમય નથી. એટલે 2 પ્રશ્ન છે. આખો જે વોટ ચોરીની વાત છે, આજે મતદાન પહેલા જ હરિયાણાની આ વાત અહીંયા કેમ આવી? એટલે
તથ્ય કેટલું છે આખા આરોપ વચ્ચે? અને જો તથ્ય છે તો જ્યારે એસઆર થયું ત્યારે આખી વાત કેમ બહાર ના આવી, હવે કેમ? સીધી આ મતચોરી, ઈવીએમ આ બધું હોય તો કર્ણાટકમાં, વેસ્ટ બંગાળમાં, તમિલનાડુમાં, કેરળમાં ત્યાં કેમ ભાજપ આવતું નથી? એટલે આ બધા જે આ વોટ ચોરીનો જે ઇસ્યુ કાઢવામાં આવ્યો છે, એકચ્યુઅલી વોટ ચોરી કોને કહેવાય પહેલા તો એ કહો. આ ઇસ્યુ છે ઇલેક્શન કમિશનરની જે પદ્ધતિ છે, મતદાર યાદી છે, એ જે બનાવવાની પ્રક્રિયા છે અને એ વોટ આપનારની પ્રક્રિયા છે, એમાં ભાજપ વાળા શું કરે ને કોંગ્રેસ વાળા શું કરે? જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમ થકી કામ થવાનું છે. આખી ને આખી ઈવીએમ ઉઠાઈ લેવી અને એક જ વ્યક્તિ 10 જગ્યા 10 વાર વોટિંગ કરે એને ચીટિંગ કહેવાય, એને મત ચોરી કહેવાય. પરંતુ તમે દરેક જગ્યા આમ ઉઠાઈને હાલતા થાવ કે ભાઈ અહીંયા મત ચોરી છે ને અહીંયા આ થઈ રહ્યું છે ને તે થઈ રહ્યું છે. એટલે જો આવું હોત તો આખા દેશમાં બધે ભાજપનું શાસન હોત, કોંગ્રેસની સીટો જ ના આવી હોત. કેમ વિસાવદરમાં આવું નતું થયું? બીજા રાજ્યોમાં કેરળમાં નથી થયું? જ્યાં રાહુલ ગાંધી જીત્યા ત્યાં નહીં થયું હોય? કે મોદીજી જીત્યા હશે ત્યાં નહીં થયું હોય? એટલે આ પ્રશ્નોમાં કોઈ દમ છે નહીં. હમણાં તરુણભાઈ મેનિફેસ્ટોની વાત કરતા હતા. હું તરુણભાઈને કહું, ભાજપને કહું કે 20 વર્ષના શાસન પછી મેનિફેસ્ટો રજૂ કરવાનો ના હોય. 20 વર્ષના શાસન પછી રિપોર્ટ કાર્ડ લોકોને આપવાનું હોય કે અમે 20 વર્ષથી બેઠા છીએ અને વિકાસ કર્યો છે. અને જો આ 20 વર્ષના વિકાસથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે તો પછી લોકોને માનવું પડે કે ભાઈ વિકાસ થયો છે એટલે વોટ આપ્યો છે. પરંતુ ત્યાં બિહારની રાજનીતિ વિકાસના વોટથી ચાલતી જ નથી. બિહારની રાજનીતિ જાતિવાદના ધોરણે ચાલે છે, રૂપિયાના જોરે ચાલે છે. 10,000 રૂપિયા, 30,000 રૂપિયા અને જે આગલી રાતે કતલની રાતે જે પ્રમાણે પૈસા વેરાય છે એનાથી આ વોટ બેંકો બને છે, એનાથી રાજનીતિ બને છે. દરેક જગ્યાએ એવું નથી થતું, આ તમામ માટે લાગુ નથી પડતું. પરંતુ એવા બાહુબલી છે, એવા એના સેટિંગો આજથી 15 દિવસ મહિનાથી થઈ જતા હોય છે. એટલે એક બિહાર અને વેસ્ટ બંગાળની જે ચૂંટણી પ્રક્રિયા છે, એની જે રાજનીતિ છે એક અત્યંત ગંદી છે. એ બેને બાકાત કરી દો તો આખા દેશની અંદર સુવ્યવસ્થિત તરીકે આપણી ચૂંટણી યોજાય છે. ઠીક છે, એકાદ બે ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ આ બે રાજ્યોની અંદર આપસી દુશ્મનાવટો છે. જેલમાં રહીને ચૂંટણી લડે છે. એ આખેના આખા ચારા ખાઈ ગયા. એ 7 વર્ષ જેલમાં રહીને આયા લાલુ પ્રસાદ યાદવ, તોય એની આખી પેઢી ચૂંટણી લડી રહી છે. ક્યાંય કોઈ શરમ સંકોચની વાત છે નહીં. જે બાહુબલી છે, સૂરજભાન અનંતસિંહ વચ્ચેના જે યુદ્ધ થયા, હમણાં જોયું આપણે, જે હત્યાઓ થઈ, જેલમાં જવું પડ્યું તો ત્યારે શું કે ભાજપ વાળા કે ભાઈ આ તો કાયદાનું કામ કરે છે એટલે જેલમાં ગયા. સૂરજભાન માટે કે બાહુબલી છે એને અંદર કરવો જોઈએ. એટલે આ જે એમના સ્ટેટમેન્ટ હોય છે, રાજનીતિના સ્ટેટમેન્ટ, આજની જનરેશન સમજે છે યાર. બધા કઈ રસ્તે પડ્યા નથી કે તમે ગમે તે બોલી જાઓ અને ગમે તે સમજી જાય. શિક્ષિત થઈ ચૂકી છે, જેન જી જનરેશન પણ શિક્ષિત થઈ ચૂકી છે. અને જે પરિણામ આવશે, ચૂંટણીનું પરિણામ ચોક્કસ અદભૂતપૂર્વ હશે. સિદ્ધિ આ નોંધી રાખજો. બિહારનું ચૂંટણીનું પરિણામ જેમ અત્યાર સુધીમાં તમને 40-42% દેખાય છે, 68-70% સુધી કદાચ 5 વાગ્યા સુધી જઈ શકે. અને સાંજે કેવા ખેલ થાય છે એ પણ જોવાનું રહ્યું. 4 થી 5 ના ગાળામાં કઈ રીતે વોટિંગ વધે છે અને એના ઉપર આખો મદાર રહેશે કે ક્યાં ચોરી થઈ, ક્યાં બાહુબલી ચાલ્યા, ક્યાં દાદાગીરી ચાલીને, ક્યાં પક્ષ ચાલ્યું ને ક્યાં શિસ્ત ચાલીને ક્યાં સંયમ ચાલ્યું. એના ઉપરથી રાજનીતિ નક્કી થશે. પરંતુ હાલના પરિપ્રેક્ષ્યની અંદર બિહારની અંદર શા માટે અમિત શાહ સાહેબને આટલા દિવસ ત્યાં રહેવું પડ્યું? શા માટે મોદીજીને કહેવું જ પડ્યું આટલા દિવસ માટે ત્યાં પ્રચાર પ્રસાર કરીને 100 સીટ આવશે ને આવશે? અમારા અમિત શાહ સાહેબ એક ટીવી ઇન્ટરવ્યુમાં હું જોતો હતો કે આવશે ને આવશે, સ્પષ્ટ બહુમતી આવશે. પરંતુ તમે એવું કર્યું શું કે તમે સ્પષ્ટ બહુમતી લાવશો? એક જનસુરાજ પાર્ટી ને એક તમે ઊભી કરી. હવે એ સ્વર્ણ જાતિનો જે નેતા છે પ્રશાંત કિશોર, એ સ્વર્ણ જાતિના વોટ કપાઈ રહ્યા છે. પરંતુ નીતિશ કુમારના જે મુસ્લિમ વોટ છે એ પણ કપાયા છે. એટલે ફાયદો ક્યાંક બીજે જઈ રહ્યો છે. અને એ આ ત્રિકોણીય ગણિત છે. અને એમાં
પ્રશાંત કિશોરની રાજનીતિ અને તેજસ્વીની રાજનીતિ આ બે ભારી ભારતીય જનતા પાર્ટી ઉપર પડી રહી છે, છતાંય જે પ્રમાણે ટીવીની અંદર એનડીએને સ્પષ્ટ બહુમતી બતાવવામાં આવી રહી છે એના ઉપર અત્યારે ભરોસો કરી શકાય નહીં. બીજો જે મતદાન છે એ પૂર્ણ થયા પછી અને દરેક સીટોના અવલોકન થયા પછી ચોક્કસ કારણ બહાર આવી જશે. કેટલા ટકા કઈ જાતિના કયા લોકોએ કયા એરિયામાંથી આપ્યા છે ત્યારે આપણે ચોક્કસ એનું તારણ કાઢી શકીએ. અને બીજી વાત રહી તરુણભાઈએ કીધું તો તરુણોની સંખ્યા જે છે બિહારનો આંકડો એ ઇલેક્શન કમિશનરના ડેટા અનુસાર ત્યાંથી ગાયબ છે છોકરાઓ, પણ જે વોટિંગ રેશિયો છે એ 58%, 25 વર્ષની સરેરાશ આયુ જે ચૂંટણીનું છે એની અંદર આ 58%ની સંખ્યા છે. એટલે મજબૂત, અને તમને ખ્યાલ હશે કે બિહારનો જન્મ દર આખા દેશ કરતા સૌથી વધારે છે, એટલે ત્યાં જન્મ થવાની સંખ્યા વધારે છે. 13 કરોડ વોટર છે અને આપણા ગુજરાતની અંદર 7.5 કરોડ વોટર છે. એટલે એક મોટો આખો બિહાર જે છે જનગણનાની દ્રષ્ટિએ યુપી અને બિહારની રાજનીતિ દેશના પ્રધાનમંત્રી નક્કી કરતા હોય છે. અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ ત્યાં ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે અને એના કારણે જે બિહારની રાજનીતિ જાણે છે, સમજે છે અને એ પ્રક્રિયાને અનુરૂપ ત્યાં કામ થાય છે. બાકી તમે ઈમાનદારી છબી સાથે જે તમે છાપ લઈ આવો કે અમારો નેતા ઈમાનદાર છે અને અમે કામ કરનારા છીએ, એના ઉપરથી બિહારની રાજનીતિ નક્કી થતી નથી અને એના કારણે વોટ પણ મળતા નથી. એટલે ગામવાદ, જૂથવાદ, જાતિવાદ આ બધા પ્રકરણો બિહારની અંદર સૌથી વધારે ચાલે છે, ચોક્કસ કેવું રહ્યું. બિલકુલ બિલકુલ બિલકુલ. વાત અહીંયા જયારે બિહારની ચૂંટણી કરતા હોય ત્યારે સૌથી મહત્વનો મુદ્દો જે આ વર્ષે સૌથી વધારે ચર્ચામાં રહ્યો મહિલાઓનો હતો. પરાગભાઈ, સૌથી વધારે મહિલા વોટર્સ આ વખતે અત્યાર સુધીના મતદાનમાં સૌથી વધારે બહાર આવ્યા છે અને મહિલાઓએ ખુલીને મત આપ્યા છે. લાંબી લાંબી કતારો મહિલાઓની બધી જ જગ્યાએ દ્રશ્યો પર દેખાઈ રહી છે. ભાજપનું કહેવું છે કે ભાજપે મહિલાઓને બેઠી કરવા માટે, ઉદ્યોગો કરવા માટે, એમને આત્મનિર્ભર બનાવવા માટે એમને જે સહાય આપી છે એના માટે મત આપે છે. અને કોંગ્રેસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડેલી છે, એને સુધારવા માટે ભાજપની વિરુદ્ધમાં મહિલાઓએ મત આપ્યા છે. તમારું શું કહેવું છે? આ મહિલા વોટર્સ બિહારમાં શું ફેરફાર લાવી શકશે? જો સિદ્ધિ, મહિલા વોટરોના ખાતામાં ટોટલ 3.60 કરોડ જેટલી મહિલા મતદારો છે અને એમાંથી અડધા લોકોના ખાતામાં પહેલા ઇલેક્શનના 4 દિવસ જાહેરનામું બહાર પડ્યું એના 4 દિવસ પહેલા 10,000 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે એવું કહેવામાં આવ્યું કે આ એક તો લાંચ છે, આ તો તમે સીધે સીધી લાંચ આપો છો, તો એવું કહેવામાં આવ્યું કે આ તો એક યોજના હેઠળ અમને પૈસા. તો આ યોજના 20 વર્ષથી સત્તામાં હતા ત્યારે એમને ખબર નહોતી કે આપણે આ યોજના હેઠળ આપણે મહિલાઓને મદદ કરવાની છે. એટલે દેખીતી રીતે આ પૈસા આપીને વોટ ખરીદવાની વાત છે. હવે મહિલાઓ બહાર નીકળી છે અને મહિલાઓને ઉપર જોવાનું છે કે એમણે કઈ રીતે ભરોસો કરવો આ સરકાર ઉપર. કારણ કે છેલ્લા 20 વર્ષની અંદર જે આ લોકો જંગલ 2005 પહેલાનું જંગલ રાજ કહેતા હતા એ અત્યારે મહાજંગલ રાજ બની ગયું છે. કોંગ્રેસ બિહારના સ્ટેટમાં બળાત્કારોની સંખ્યા તમે જુઓ તો રોજનો બળાત્કારો હોય છે, લૂંટ, રોજની એક લૂંટ હોય છે, અપહરણ, ખંડણી આ બધું ત્યાં ચાલુ જ હોય છે. બાહુબલીઓ આ બધું પહેલા હતું એના જેવું જ છે. પહેલા જે બીજી પાર્ટીમાં હતા, આજે ભારતીય જનતા પાર્ટીમાં કે જનતા દળ યુનાઇટેડમાં છે, એ વોશિંગ મશીનમાંથી બહાર નીકળ્યા છે માટે લોકો સાફ થઈ ગયા છે. બાકી ત્યાંની પરિસ્થિતિ એક છે. ત્યાંનો સૌથી મોટો મુદ્દો જે છે એ પલાયનનો મુદ્દો છે. અને જો પલાયન જે છે એ ત્યાંના યુવાનો કરી રહ્યા છે. પલાયન ક્યાં થાય છે? ગુજરાતમાં આવે છે, મહારાષ્ટ્રમાં આવે છે, જ્યાં રોજીરોટી છે ત્યાં આવે છે. પ્રશાંત કિશોર અહીંયા ખૂબ જ મહત્વનું ફેક્ટર છે, જેમ ઓઝા સાહેબે કીધું એમ. એ બીજા કેજરીવાલ છે કે નહીં એ તો પછી જ ખબર પડશે, પરંતુ પ્રશાંત કિશોર જે છે એ જે રીતે પ્રચાર ચાલુ કરે છે અને જે વોટોને આકર્ષે છે એ 100% એ વોટનું ગાબડું જે છે ભારતીય જનતા પાર્ટીના સવર્ણ વોટો પર પડવાનું છે. કારણ કે જો જાતિવાદનું સમીકરણ જો બિહારનું આપણે જોઈએ તો કુર્મી વોટો 20 થી 22% જેટલા કુર્મી વોટો જે છે એ નીતિશ કુમારનો એક સોલિડ વોટરો છે. એવી જ રીતે યાદવ અને મુસ્લિમ વોટરો જે છે એ તેજસ્વી યાદવના વોટરો છે. એવી જ રીતે સવર્ણ વોટરો જે છે
એ ભારતીય જનતા પાર્ટીના વોટરો છે અને બાકીના બધા ભેગા મળીને જે વોટરો છે એ કોંગ્રેસ પાર્ટીના વોટરો છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીને આ પ્રકારનું પોલિટિક્સ કરતા આવડતું નથી. અમારા જેવા માણસો તેમને ઘણું કે છે ભાઈ તમે કરો આવું પોલિટિક્સ, હવે આના વગર નહીં ચાલે, પરંતુ અમારું શીર્ષ નેતૃત્વ ના પાડે છે એટલે અમે કરી નથી શકતા. કહેવાનો મતલબ એ છે કે જેટલું ઇઝીલી માનો છો, અત્યારે જે બી આંકડા આવતા હોય, આ એક્ઝિટ પોલ છે કે પ્રી પોલ છે, એ પણ એક પ્રકારનો કોલમ પોલ છે. લોકો હજી પહેલા તબક્કાનું મતદાન પત્યું નથી ને અત્યારથી જ અમુક ડોગી મીડિયા અને ગોદી મીડિયા ચાલુ કરી દે છે કે એનડીએ ની આટલી સીટો, ભાઈ ક્યાંથી આટલી સીટો હતી, તો પાછળ બીજી 100-125 સીટોને મતદાન કરવાનું બાકી છે. એટલે આ એક એજન્ડા થકી ભારતીય જનતા પાર્ટીના વોટ્સએપ યુનિવર્સિટી કે એમની ચેનલોના એજન્ડા થકી મતદાન ઉપર બાકીના રહેલા મતદારો ઉપર એ માનસિક દબાણ ઉભું કરવાનું કાર્ય છે. મને યાદ છે લોકસભા વખતે અબકી બાર 400 પાર, અબકી બાર 400 પાર, આમ ને તેમ ને, અને પછી છેલ્લે ટાઈ ફીસ થઈ ગયું, 240 ની અંદર સમેટાઈ ગયા. એ આ વખતે પણ બિહારની અંદર જેમ ઓઝા સાહેબે કીધું એમ ખૂબ જ અલગ જ પ્રકારનું રિઝલ્ટ આવશે. લોકો બદલાવ ઈચ્છે છે, કારણ કે લોકો એન્ટી ઇન્કમ્બન્સી બીજા સ્ટેટની અંદર તમે વોટ ચોરી થકી ના કરી લાયા, પરંતુ અહીંયા મને એવું લાગે છે કે છે. હવે તમે હમણાં એક વાત કરી કે એક બૂથની અંદર 150 જેટલા મતો ખોટા નીકળ્યા. હું માનું છું ત્યાં સુધી ઓઝા સાહેબ કે ભાઈ આ તરુણભાઈ બારોટ હમણાં 2 દિવસ પહેલા મારા થલતેજ વોર્ડની અંદર 62 અને 63 બૂથની અંદર અમે લોકો આના માટે નીકળેલા, સહીઓ લઈએ છીએ, વોટ ચોરી વિરુદ્ધ લોકોને વોટ ચોરી વિરુદ્ધ અમે લોકોને સજાગ કરીએ છીએ. લોકોને કહીએ છીએ કે આ રીતે બીએલઓ આવશે, તમારા ફોટો એક અને બાકીનું એક આઈડેન્ટિટી કાર્ડ તૈયાર રાખજો. જો તમે એ ફોર્મ નહીં ભરો તો તમારું નામ એમાંથી જતું રહેશે. મેં હમણાં પણ પહેલા કીધેલું કે આ પ્રકારની શું પ્રક્રિયા એસઆઈઆર જયારે બિહારમાં થયું ત્યારે તમે લોકોએ કરી હતી નહીં. અહીંયા પરમ દિવસે 5 તારીખે પ્રકાશ હાઈસ્કૂલ ની અંદર અમે બધા હતા અને અમે અનેક સવાલ પૂછેલા ડેપ્યુટી કલેક્ટરને. તેમણે ચોખવટ કરી કે દરેક ઘરમાં બીએલઓ 3 વખત જશે, એ ફોર્મ ભરાવશે, કલેક્ટ કરશે, એ પાછું લાવશે, અમે એને સ્ક્રુટિનાઇઝ કરીશું, ખૂટતું વળતું હશે તો બીએલઓ પાછો જશે. તરુણભાઈ, તમે કદી નીચલા સ્તરે આ રીતે ગયા છો કદી વોટ માંગવા કે લોકોની વચ્ચે? મને એમ કહો પેલા, એ આવું હોય ને તો જ આપણે આવી વાત કરવાની. હું નીચલા સ્તરનો માણસ છું, હું પોતે વોટ, હા, એટલે તો જ આ બધી વાત કરવાની. આપણે એસી કેબિનમાં બેસીને આંકડાથી વાત નહીં કરવાની, બરાબર? તમારા જે ભારતીય જનતા પાર્ટીના માણસો હોય ને એને પૂછી જોવાનું મારા વિશે પહેલા કે ભાઈ હું ગ્રાઉન્ડ લેવલનો માણસ છું કે નહીં. આપણે એમને ફેંકાફેંકી નહીં કરવાની ક્યાંય. એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક બૂથમાં એવું બિહારમાં નહોતું થયું. બિહારની અંદર કોઈ પણ ઇલેક્શન કમિશને આ પ્રકારની કોઈ પણ માહિતી ત્યાંના મતદારોને નહોતી આપી. સીધું ત્યાં જઈ બીએલઓએ લોકોના નામ ઉડાડી દીધેલા છે. આ એક હકીકત વસ્તુ છે, આ એક વોટ કરી છે. મહારાષ્ટ્રના ઇલેક્શનમાં બી 1.25 કરોડ લોકોના નામ આવી રીતે ઉમેર્યા. કરી લેજો તમે. ગુજરાતના અંદર કરી છે કે નથી કરી, તમે કરી લેજો ને જે તમે જેટલું. પણ તો નહીં કરવા દઈએ ને, અમે તો અહીંયા જાગૃત થઈ ગયા, પીએલએ શું અમે બતાવી દીધા. મને અરે ભાઈ તરુણભાઈ, મને ખબર છે કે હું જ્યાં વોટ આપું છું, હું જે સ્કૂલમાં વોટ આપું છું એમાં બીએલઓ કોણ છે એનું નામ મારી જોડે છે, એનો ફોન નંબર મારી જોડે છે. હું તો એની પાછળ જ પડી જવાનું છું ને કે ભાઈ તમે કઈ જગ્યાએ કેટલા ફોર્મ ભર્યા મને બતાવો. એટલે એ તો પોસિબલ જ નથી હવે અહીંયા. સમજ્યા તમે? આ નીચેની વાત છે. પહેલા નીચે શું બને છે ને જાણી લેવાનું આ પ્રકારે ટીવી પર ડિબેટ કરતા પહેલા. પરાગભાઈ, તરુણભાઈ, મુકેશભાઈ, મારી પાસે સમયનો અભાવ છે. જી તરુણભાઈ, સમયનો અભાવ છે, ફરી ચર્ચા કરીશું. પણ પરાગભાઈ, ટૂંકમાં એટલું કહી દઉં કે બિહારમાં એસઆઈઆરમાં જે થયું એ પણ ગુજરાતમાં હજુ સમય છે. જ્યાં પણ ગડબડી લાગતી હોય કોંગ્રેસના બીએલએ પહેલેથી ફરિયાદ કરે, પછી મતદાન સમયે પ્રશ્ન ઉભા ન થાય એટલા માટે તો આ પ્રક્રિયા છે. એટલે પહેલેથી જ બીએલએ સાથે જાય અને આ કામ કરે, બરાબર ને? જી. હવે જેમ જેમ મતદાનના આંકડા વધતા જશે, જી ખૂબ જ ટૂંકમાં તરુણભાઈ કહી દો, સમય નથી. જી જે આપે વાત કરી ને મહિલાઓ વોટ કેમ આપશે, તો યાદ હશે દરેકને પેનલિસ્ટને કે બિહારના અંદર ગુજરાતના જેમ દારૂબંધી પણ નીતિશ કુમારે કરી હતી.
એના પહેલાનું જે બિહારમાં દારૂ મળતો હતો ને ત્યારે જે ત્યાંની મહિલાઓની પરિસ્થિતિ હતી ને એ એના કારણે દારૂ પી અને જે મારઝૂડ થતી હતી ત્યાં આગળ એની જગ્યાએ દારૂ બંધી થઈ તો મહિલાઓને બહુ સારી રીતે. બીજું એક જે કહેવાય ને અત્યારે હાલ 20 વર્ષમાં મેં એક ઉદાહરણ આપ્યું. એના સિવાય નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી છેલ્લા 11 વર્ષમાં યુનોનું એક હું ભાષણ જોતો હતો. આપણા એમ્બેસેડર એક ભાઈ હતા ને એમને આ ભાષણ તમે લોકો જોજો. યુનોનું ભાષણ છે, યુનેસ્કોના અંદર એક ફંક્શન હતું, એના અંદર વિશાલ શર્મા કરીને આપણા એમ્બેસેડર છે એમને ભાષણ કરેલું. તો દુનિયાનું સૌથી મોટું શૈક્ષણિક સિસ્ટમ જો હોય ને તો એ બહાર ડેવલપ થઈ છે કે 15 મિલિયનથી વધારે સ્કૂલો છે, 42,000થી વધારે કોલેજો છે, 1100 થી વધારે યુનિવર્સિટી લેવલની ઇન્સ્ટિટ્યુશન કામ કરી રહ્યા છે. બીજી આપણે મીડિયા ભાજપની સરકાર ઉપર અથવા ભારતની સરકાર ઉપર એક એવું આવશે કે મીડિયા ઉપર જે એમ કે છે ને કે ગોદી મીડિયા ડોગી મીડિયાની જે કે છે ને એની જગ્યાએ કેટલા ઇન્સ્ટિટ્યૂટ કામ કરી રહ્યા છે એ પણ કીધું છે. આરોગ્ય ક્ષેત્રે પણ વર્લ્ડના અંદર ઘણા દેશોનું 50થી વધારે દેશોનું ટોટલ મારો ને એટલી આપણી પોપ્યુલેશન ને એના અંદર લોકો ફ્રીમાં દવા 5 લાખ સ્ટેટ જે ગુજરાત જેવો એના અંદર 5 લાખ એટલે 10 લાખ સુધીની દવા ફ્રી મળે છે. એટલે આ બધું જે રહ્યું ને તે મન હોય તો માળવે જવાય. નરેન્દ્રભાઈ મોદી જેવો માણસ જે હોય ને કે ભાઈ પોતાનું ના વિચારતો હોય, લોકોનું વિચારતો હોય, એ રાજા જ્યારે હોય ને ત્યારે આટલી સારી રીતે કામ કરે. અને જે મુકેશની વાત કરી ને એ રીતે જો તમે રાજ્યોમાં પણ ભાજપની જ સરકાર હોય. જી ઓકે માફ કરજો, સમયનો અભાવ છે, પણ ટૂંકમાં એટલું કે આટલું બધું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું હોય એ 2014 પછી કે પછી બિહારમાં એ 2025 પછી કે એની પહેલાના 10 વર્ષમાં, તો પછી એ કામ જ મત અપાવે. એના માટે પછી પ્રચાર કે મેનિફેસ્ટોની જરૂર ન પડે. પણ જેમ અત્યારે બધા મહેમાનોનું કીધું કે હવે જનતા જાગૃત થઈ ગઈ છે, બધું જાણે છે ક્યાં શું થાય છે ને વિચારીને મત આપે છે, અને એ કદાચ થશે ને હવે સાંજે પછી ચર્ચા કરીએ ફાઇનલ આંકડા પછી કે શું થશે શું નહીં. અત્યારે સમયનો અભાવ છે. આપ સૌ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. એક તરફ વાત થઈ રહી છે જંગલ રાજની, ગુંડા રાજની, બીજી બાજુ વાત થઈ રહી છે વિકાસની. પણ અત્યારે બિહારમાં મતદાન જે રીતે ચાલી રહ્યું છે એની તમને સામાન્ય માહિતી આપીએ તો ભાજપના ઉમેદવારે મહિલાને બુરખો હટાવવાનું કીધું અને વિવાદ થયો. ડેપ્યુટી સીએમના કાફલા ઉપર છે તે હુમલો થયો, રસ્તો નથી બન્યો એવું કહી, અને જ્યારે ઉમેદવાર મત આપવા માટે ખુદ ઉમેદવાર જતા હતા તે સમયે એ વિસ્તારમાં આરજેડી દ્વારા હુમલો થયો. સિવાનમાં લોકોએ તો એક ઉમેદવારને જ બૂથ પરથી ભગાવી દીધા અને એમને પોલીસે બચાવ્યા. તો આરજેડીના ઉમેદવારે ખુદ ઇન્સ્પેક્ટરને ધમકાવ્યા. આવી બધી ઘટના બિહારમાં બની છે. એટલે એક તરફ જંગલરાજ નાબૂદ કરવાની વાત અને બીજી બાજુ મતદાનના સમયે જ આ પ્રકારનું જંગલરાજ. હવે આંકડાઓ કઈ દિશામાં જાય છે? અત્યાર સુધી મહિલાઓનું સૌથી વધારે મતદાન કર્યું છે, 42%થી વધારે મતદાન થઈ ચૂક્યું છે. 1 વાગ્યા સુધીના આંકડા છે. 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે અને મતદાનના ફાઇનલ આંકડા પછી ચર્ચા કરીશું કે કયા ફેક્ટર પર, કયા મુદ્દાઓ પર લોકોએ મત આપ્યા છે અને આગામી ચરણ સુધી ભારતીય જનતા પાર્ટી અને જે પ્રમાણે કોંગ્રેસ સાથેની ગઠબંધનની આરજેડીની પાર્ટી છે કઈ દિશામાં જઈ રહી છે. આ બધી ચર્ચા ફરી કરીશું. હાલ અત્યારે આટલું જ ચર્ચામાં. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.